નમસ્કાર ગુજરાત. વડોદરા જિલ્લાની પૂર્વ પટ્ટીમાં આવેલ અને વડોદરા જિલ્લામાંથી જ છૂટો પડેલ જિલ્લો છોટાઉદેપુર, તેનો તાલુકો પાવીજેતપુર અને નવો બનેલો કદવાલ તાલુકાની વચ્ચેની આ રાયપુર ગામને ચિત્રા ટેકરી છે. આ ચિત્રા ટેકરી માખણીયા પર્વતની બરાબર બાજુમાં આવેલી છે અને માખણીયો પર્વત તથા આ ટેકરીઓ કરોડો વર્ષ જૂના પથ્થરોથી બનેલી છે. જે પથ્થર ગ્રેનાઇટ છે. હાલના વર્ષોમાં ખાણ ખનિજ તત્વવાળા વિભાગોને અને માફિયાઓને તેવી ખબર પડી કે છોટાઉદેપુર જિલ્લામાં ગ્રેનાઇટના પથ્થરો જમીનોમાં મીટરો સુધી દટાયેલા છે અને આ લાલચુ લોકોએ અહીંની ખેતીની જમીનો બરબાદ કરીને અને કુદરતી સંપત્તિને નુકસાન કરવા માટે આ ટેકરીઓ તોડવાનું કામ કર્યું છે. તેનો ઉત્તમ નમૂનો તમે મારી પાછળ જોઈ શકો છો. ફરી એકવાર હું તમને આ ટેકરીનું નામ જણાવીશ. ચિત્રા ટેકરી, રાયપુર ગામ, પાવીજેતપુર તાલુકો, જે કદવાલ તાલુકાની બાજુમાં આવેલો છે. સુખી ડેમના પટ વિસ્તારમાં આવેલો આ વિસ્તાર છે અને આ માફિયાઓને આ ટેકરીઓમાંથી શું કાઢવું છે ખબર નથી પડતી. કુદરતી સંપદાઓને નુકસાન પહોંચાડવા, ગામ લોકોને નુકસાન પહોંચાડવા, આદિવાસીઓને નુકસાન પહોંચાડવા માટેની આ ટેકરીઓને આ લોકો ખાણ ખનિજ તત્વના એક રીતે બહાના હેઠળ કરોડો રૂપિયાનો માલ સામાન ભેગો કરવા માટે આ લોકો ખોદી રહ્યા છે. અસલમાં આપણે આ ડેવલપમેન્ટ નહીં પણ આ વિનાશ કરી રહ્યા છે. થોડા વર્ષો પહેલાં રાયપુર ગામના લોકોએ આનો વિરોધ કર્યો અને આ કામને અટકાવ્યું છે, પણ બાજુના ઘૂંટણવડ ગામમાં એક આખો ટેકરો આ લોકો તોડી લઈ ગયા છે. તમે જોઈ શકો છો આ ટેકરાને, એની હાલત કેવી કરી છે. અને આજુબાજુના ઉમરવા ગામમાં પણ આવી રીતની એક આખી ટેકરીને આ લોકોએ તોડીને પૈસા રોકડા કરી લીધા છે. આ કરોડો વર્ષ જૂના પથ્થરો છે અને તેની આજુબાજુ રહેતા આદિવાસીઓ જે કરોડો વર્ષથી બાપદાદાના વખતથી અહીં રહે છે. આ પ્રકૃતિ પૂજક લોકો છે. અહીં માખણીયા પર્વત ઉપર થોડે દૂર મહાદેવનું કરોડો વર્ષ જૂનું શિવલિંગ આવેલું છે. તેની સાથે સાથે આને હેડંબા વન કહેવાય છે. આ લોકોના જીવન પર તમને લાત મારવી ગમશે? આ વડોદરા જેવા શહેરમાં, અમદાવાદ જેવા, રાજકોટ, સુરત જેવા શહેરમાં લોકોએ નક્કી કરવાનું છે કે આપણે આવા કુદરતના ખજાનાને નુકસાન પહોંચાડતા લોકોને આપણે કેવી રીતે રોકવા. આ એક માનસિક પ્રદૂષણ છે. આ પ્રદૂષણ રોકવું પડશે. જય હિન્દ, જય ભારત.